तो विद्यार्थी मित्रों આપણે 9મા ધોરણના વિજ્ઞાન વિષયની અંદર આપણું પ્રકરણ 5મું સજીવનો પાયાનો એકમ કોષ એનો અભ્યાસ કરીએ છીએ અને છેલ્લે આપણે કોષ કેન્દ્ર ભણ્યા અને એવી વાત મેં કરી હતી કે આપણે હવે અલગ અલગ પ્રકારની અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે કે જે કોષની અંદર આવેલી છે. મધ્યમાં કોષ કેન્દ્ર છે એનો અભ્યાસ કરી ગયા. હવે એની આજુબાજુ રહેલી અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે અને એમાંની પહેલી અંગિકા આપણી એ છે રિબોઝોમ. બરાબર, ઘણી વખત ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન પ્રમાણે રાઇબોઝોમ એવો શબ્દ પણ વાપરવામાં આવે, પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે રિબોઝોમ ગુજરાતીમાં બોલીએ. આ રિબોઝોમ છે એ ક્યાં આવેલા છે એનું સ્થાન આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ કોષમાં તમને રિબોઝોમ જોવા મળે, એના સ્થાનની વાત કરીએ. જો પ્રશ્ન લખતા હોય ત્યારે આવી રીતે મુદ્દા પાડીને જ પ્રશ્ન લખવો જેથી કરીને વ્યવસ્થિત લાગે. બરાબર, એનું સ્થાન કે ભાઈ કોષ રસમાં, સમગ્ર કોષ રસમાં ગમે ત્યાં તમે જુઓ રિબોઝોમ તમને તરતા દેખાય. કોષ રસમાં અંતઃ કોષરસ ઝાડ ની સપાટી પર તેમજ કણાપ સૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે. બરાબર, ક્યાં ક્યાં છે તો કે સમગ્ર કોષરસમાં તો છે જ, પછી અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર છે. ઓલી પેલી આકૃતિ આપણે યાદ કરો, આખા કોષ મેં દોર્યા હતા ત્યારે કોષ કેન્દ્રની બે બાજુ જાડી જેવી રચના દોરી હતી અંતઃકોષરસ ઝાડ. એ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર પણ હોય રિબોઝોમ અને કણાપ સૂત્ર અને હરિતકણ એ પોતે અંગિકા છે પણ એની અંદર પણ આ અંગિકા એટલે કે રિબોઝોમ્સ આવેલા છે. તો એના સ્થાનની વાત થઈ. ત્યારબાદ આપણે એની વાત કરીએ થોડીક રચનાની. તો કે રચનામાં તો આપણે એને ઉપરથી જોઈએ તો કણિકામય આપણને લાગે, નાની નાની કણિકાઓ હોય એવું લાગે રિબોઝોમ, પણ ખરેખરથી એની સૂક્ષ્મ રચના તમે જુઓ તો કેવી છે. તો એની હું નાની એવી આકૃતિ તમારી ફક્ત માહિતી માટે જ અહીંયા દોરું છું. બરાબર, જો આ બે ભાગ છે. બરાબર, બે આના પેટા ભાગ છે અલગ અલગ. બરાબર, આને કહેવાય મોટો ભાગ, આને કહેવાય નાનો ભાગ, પણ હું ઇંગ્લિશ શબ્દ અહીંયા લખું છું. બરાબર, કારણ કે ગુજરાતી કરતાં સરસ લાગશે. લાર્જ સબ યુનિટ અને આ છે સ્મોલ સબ યુનિટ. યુનિટ એટલે ભાગ, સબ એટલે પેટા ભાગ એના છે, લાર્જ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. બરાબર, સમજાય જાય એવા શબ્દ છે. લાર્જ સબ યુનિટ અને સ્મોલ સબ યુનિટ, આવા બે સબ યુનિટ ભેગા થાય ત્યારે આખે આખું રિબોઝોમ બને. તો રિબોઝોમ અંગિકાની આપણે વાત કરી રહ્યા છીએ. બીજું કે રિબોઝોમ સિવાયની જેટલી અંગિકાઓ છે ને એની ફરતે બેવડું આવરણ છે. કોષ કેન્દ્રમાં તમે જોયું હતું, કોષ કેન્દ્ર પટલ બેવડું આવરણ હતું. એમ બધી જ અંગિકા, કણાપ સૂત્ર હોય, હરિતકણ હોય કે ગોલ્ગીકાય હોય કે અંતઃકોષરસ ઝાડ હોય કે અન્ય અંગિકાઓ હોય, એ બધાને બેવડું આવરણ છે, પટલમય છે, પટલ આવેલું છે. જ્યારે આ છે એ પટલ વિહીન છે, એટલે હું લખીશ અહીંયા પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા છે આ. સાથે આવા બે સબ યુનિટ છે અને આનું માપ, આને માપવાનું કામ કર્યું સ્વેડબર્ગ નામના સાયન્ટિસ્ટે. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે આની સાઇઝ માપવાનું એક પોતાનો યુનિટ પોતાના નામ ઉપરથી જ પ્રચલિત પછી થયો. બરાબર, સ્વેડબર્ગ, જેની સંજ્ઞા છે
કેપિટલ એસ એની સંજ્ઞા છે. સ્વેડબર્ગ નામનો વૈજ્ઞાનિક છે, એણે માપ આપ્યું હતું કે રિબોઝોમ છે એ બે પ્રકારના હોય. એક પ્રકાર, પહેલો પ્રકાર કે જેની અંદર જે આ લાર્જ સબ યુનિટ છે તે 50S નો હોય અને સ્મોલ સબ યુનિટ છે તે 30S નો હોય. 50S 30S ટોટલ કેટલું થયું? જોતા એવું લાગે કે 80S, પણ નહીં, ટોટલ થયું 70S. સાહેબ આવો સરવાળો કયો તમારો કે આ 50 ને 30 દેખીતી રીતે એવું લાગે કે 80 થાય, પણ 70 કઈ રીતે થયું? તો કે દાખલા તરીકે તમે જો એક ઉદાહરણ આપો, આ માર્કર છે. અત્યારે મેં અહીંયા ઉપર એની કેપ નથી પહેરાવી, એનું જે ઢાંકણું છે એ નથી લગાવ્યું, બરાબર. ધારો કે આ માર્કરની લંબાઈ છે 10 સેન્ટીમીટર, માની લ્યો એવું થોડી વાર કે 10 સેન્ટીમીટર લંબાઈ છે, અને એની જે આ કેપ છે, ઢાંકણું છે, એની 2 સેન્ટીમીટર લંબાઈ છે. સમજો બરોબર. હવે આ ઢાંકણાને જો હું આ રીતે રાખું ને છોકરાઓ, આ રીતે, તો કુલ કેટલું થયું માપ? 12 સેન્ટીમીટર. 10 આ 2 આ એટલે 12 સેન્ટીમીટર થયું. પણ એવું નહીં, આ ઢાંકણાનું આવી રીતે વ્યવસ્થિત બંધ કરું તો આ 12 સેન્ટીમીટર થાય હવે આખું, કારણ કે માર્કરનો થોડોક ભાગ 1 સેન્ટીમીટર જેટલો ભાગ આ જે ઢાંકણું છે એની અંદર વયો ગયો. એટલે હવે તમે આમ કુલ માપો તો કેટલું થાય? 11 સેન્ટીમીટર જેવું થાય. 1 સેન્ટીમીટરની ઘટ આવી. એવું જ અહીંયા છે. આ જે લાર્જ સબ યુનિટ છે તે સ્મોલ સબ યુનિટમાં થોડોક દબાયેલો છે. તમને આકૃતિમાં દેખાય જ, જો મેં અહીંયા સુધી દોરેલું છે, બરાબર. આ ભાગ થોડોક દબાયેલો એટલે કુલ છે એ આપણે અહીંયા 70S એવું લઈએ. હવે મેં કીધું ને બે પ્રકારના રિબોઝોમ છે, એક 70S પ્રકારના અને બીજો પ્રકાર છે 80S. 70S રિબોઝોમ ક્યાં હોય? તો કે કણાપ સૂત્ર અને હરિતકળ જેવી એ અંગિકાઓ છે એની અંદર રહેલા રિબોઝોમ છે એ આ પ્રકારના હોય, 70S પ્રકારના. પ્લસ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ પણ 70S પ્રકારના હોય. મેં તમને આદિકોષ કેન્દ્રીય કોષ જ્યારે આપણે ભણતા હતા લાસ્ટ વિડીયો લેક્ચરમાં ત્યારે આ વાત નહોતી કરી, કારણ કે તમને આની માહિતી જ નહોતી રિબોઝોમની. પણ હવે કહી દઉં કે ત્યાં 70S પ્રકારના રિબોઝોમ છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પછી તે અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર હોય કે કોષરસમાં રહેલા રિબોઝોમ હોય, તેની સાઇઝ કઈ છે? 80S. ક્લિયર? હવે આ 70ના જેમ બે સબ યુનિટ 50-30 થાય એમ 80ના કેટલા થાય? તો એનો લાર્જ સબ યુનિટ વિદ્યાર્થીઓ 60S નો છે, 60S, અને સ્મોલ છે એ 40S. ટોટલ કેટલા થાય? 100S. પણ નહીં, 80S, કારણ કે 20S જેટલું લાર્જ સબ યુનિટ છે એ સ્મોલમાં આમ દબાયેલો છે એટલા માટે. તો આ એક ફંડામેન્ટલ આખી ઇન્ફોર્મેશન છે. આગળ જતા પછી હવે કોઈ એમ નહીં કે આ રીતે કઈ રીતે સ્વેડબર્ગ એકમ ને કઈ રીતે આનું માપ નક્કી થયું. તમને ડાયરેક્ટ કહેશે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના હોય, સુકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારના હોય. તેના સબ યુનિટ તમને કહેશે. મૂંઝાવાનું એટલે જ થાય. 70Sના બે સબ યુનિટ તમને કહે કે 50 ને 30S છે, પછી મગજમાં એવું થાય કે સારો સરવાળો તો 80 થાય, પણ આ 70 કઈ રીતે આવ્યું? હવે વાત આખી ક્લિયર થઈ. એટલે આ રિબોઝોમની થોડીક બેઝિક રચના કેવી છે એના વિશેની વાત કરી. પટલ વિહીન અંગિકા છે એ પણ આપણે વાત કરી. હવે આના કાર્યો શું છે? કાર્યો વિશે જોઈએ. કાર્યો એના વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો પહેલું કાર્ય અને બહુ જ અગત્યનું છે પ્રોટીન સંશ્લેષણ. કયું કાર્ય? પ્રોટીન સંશ્લેષણ. એટલે કે પ્રોટીન બનાવવું, પ્રોટીનનું નિર્માણ કરવું. કોષને જરૂરી પ્રોટીન હોય, ઉત્સેચકો હોય, કોઈ અંતઃસ્ત્રાવો હોય, તો એના માટેનું પ્રોટીન એનું સંશ્લેષણ ક્યાં થાય? તો કે રિબોઝોમ ઉપર. બરાબર. તો એનું એક અગત્યનું કાર્ય થયું.
બીજું કે આપણે કીધું કે એ ક્યાં છે, તો કે કોષ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર છે, તો ત્યાંથી પ્રોટીનનું નિર્માણ કરે. કોષમાં રસમાં છે તો ત્યાં પણ તે પ્રોટીનનું નિર્માણ કરે. તો પ્રોટીનના નિર્માણ માટે અગત્યનું કાર્ય થયું રિબોઝોમનું. આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજું અગત્યનું એક હું અહીંયા શબ્દ લખું છું, એ સમજવા જેવો છે અને એક માર્કમાં પૂછાય પણ ખરો. પટલનું જૈવ સંશ્લેષણ. પટલનું જૈવ સંશ્લેષણ આ શબ્દ બહુ અગત્યનો છે કે રિબોઝોમ ઉપર બનતું પ્રોટીન અને બીજું જે અંતઃકોષરસ ઝાડની કાર્યમાં પણ આપણે સમજશું ત્યારે અહીંયા લિપિડનું સંશ્લેષણ, ચરબીનું સંશ્લેષણ થાય, ફેટનું. તો તે લિપિડ અને અહીંયા બનેલું આ પ્રોટીન, એ લિપિડ અને પ્રોટીન જ આ બધા જે કોષરસ પટલ છે કે અંગિકાઓના પટલ છે એ બધા પટલનું જે સંશ્લેષણ છે એ સંશ્લેષણ કોના દ્વારા થાય છે? આ પ્રોટીન દ્વારા કે જે રિબોઝોમ દ્વારા બને છે. એટલે એને જૈવ સંશ્લેષણ એવો શબ્દ આપ્યો. સંશ્લેષણ એટલે બનાવવું, જૈવ એટલે કે જૈવિક રીતે ત્યાં ને ત્યાં અંદર જ પટલનું સંશ્લેષણ થાય છે. તો પટલનું જૈવ સંશ્લેષણ એવો શબ્દ એક ટેક્સ્ટ બુકમાં છે. બરાબર. તો આટલી વાત આપણે રિબોઝોમની કરી, એનું સ્થાન, એની રચના અને એના કાર્યમાં મેં કીધું એમ ખૂબ અગત્યનું કાર્ય કયું છે? એક જ, પ્રોટીન સંશ્લેષણનું. ત્યારબાદ બીજી અંગિકા છે એ છે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ અને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે ઘણી વખત આને આપણે આમ સ્મોલમાં આટલું લખી શકીએ, ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. અંતઃકોષરસ ઝાડ શું છે? કોષરસ, કોષરસમાં અંદર ઝાડા જેવી રચના, ઝાડી સ્વરૂપે પથરાયેલી છે, એને કહેવાય અંતઃકોષરસ ઝાડ. બરાબર. એની આકૃતિ અહીંયા દોરું એટલે થોડોક આઈડિયા આવે આપણને કે કેવી છે. આવી કોથળી જેવી રચના, નાની નાની કોથળીઓ, પોલી અંદરથી, અને આવી પટલમય રચના આખી એને કહેવાય અંતઃકોષરસ ઝાડ. તમને કોષરસમાં અડધી અંતઃકોષરસ ઝાડ છે ને તે લીસી દેખાય, સ્મૂધ દેખાય. જ્યારે અડધી અંતઃકોષરસ ઝાડ હોય ને એના ઉપર તમને આવી કણિકાઓ જોવા મળે. બરાબર. તો આ કણિકા છે એટલે ખરબચડી છે, લીસી નથી, એટલે એને કહેવાય ખરબચડી અંતઃકોષરસ ઝાડ. અને આ ભાગ લીસો છે તો એવી અંતઃકોષરસ ઝાડને કહેવાય લીસી અંતઃકોષરસ ઝાડ. બરાબર. તો હવે બંને વિશેની વાત અહીંયા હું કરું છું. આપણને ખબર પડી ગઈ બે પ્રકાર પડે અંતઃકોષરસ ઝાડના. બરાબર. આપણી જે અંતઃકોષરસ ઝાડ જેને આપણે ER કહીએ છીએ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એના બે પ્રકાર પાડવામાં આવ્યા. એક તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને બીજી લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી માટે રફ શબ્દ છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે એને કહેવાય RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે લીસીને કહેવાય સ્મૂધ, એટલે કે S એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ. હજી એનું ત્રીજું નામ બેમાં હું લખું છું, ખરબચડી, RER, અને હજી ત્રીજું કણિકામય અંતઃકોષરસ ઝાડ. અને અહીંયા આવશે કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. તો બે ભાગ છે, એક લીસી અને એક ખરબચડી.
હવે ખરબચડી છે એમાં કણિકા છે, કણિકાને કારણે ખરબચડી છે, તો એ કણિકા છે શું? તો કે હમણાં જ રિબોઝોમમાં વાત કરી, અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ આવેલા છે. તો આ બધું શું છે? તો કે રિબોઝોમ્સ છે. કણિકાઓ શેની છે? રિબોઝોમની છે. બરાબર. તો રિબોઝોમ આવેલા છે કણિકામયમાં. કોણ છે? તો કે રિબોઝોમ. અને રિબોઝોમ શું કાર્ય કરે? તો કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. જ્યારે અહીંયા રિબોઝોમ નથી એટલે પ્રોટીનનું સંશ્લેષણ નથી કરતી, પણ એ લિપિડનું સંશ્લેષણ કરે છે. લિપિડનું સંશ્લેષણ. લિપિડ એટલે ચરબી, ફેટ, બરાબર, મેદ. તો લિપિડનું સંશ્લેષણ કરે છે, આ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. અહીંયા રિબોઝોમ છે, અહીંયા રિબોઝોમ્સ નથી. તો બસ આ જ મુખ્ય કાર્ય થયું અંતઃકોષરસ ઝાડનું. બીજા જે સાઇડ વર્ક હોય એના એ તો છે જ કે ભાઈ સમગ્ર કોષરસમાં પથરાયેલી છે, જાડી સ્વરૂપે પથરાયેલી છે, પ્લસ કે કોષની અંદર કોઈ દ્રવ્યોનું વહન કરવું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોષની અંદરની જ વાત કરું, એક કોષમાંથી બીજા કોષમાં નહીં, કોષની અંદરના ભાગમાં દ્રવ્યોનું વહન કરવું હોય એક ભાગમાંથી બીજા ભાગમાં, તો આ જે નલિકાઓ છે, નલિકામય રચના છે, એની અંદરથી કોઈ પણ દ્રવ્યો છે એ વહન પામે, પસાર પામે. બરાબર. તો આ એક બહુ જ અગત્યનું કાર્ય થયું. અને લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે એ પણ એક અગત્યનું કાર્ય થયું. બીજું એક અગત્યનું કાર્ય, બહુ જ અગત્યનું, એમ કાર્ય તો બધા અગત્યના જ છે, પણ એક ઇમ્પોર્ટન્ટ વર્ક કહી શકાય અગત્યનું બહુ, કે આપણું યકૃત, એ યકૃતના કોષોમાં રહેલ જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે, એટલે કે રિબોઝોમ વાળી અંતઃકોષરસ ઝાડ છે, એ શું કાર્ય કરે છે? તો કે જેટલું પણ વિષારી દ્રવ્ય છે, ઝેરી દ્રવ્યો છે, અથવા તો કોઈ દવા પીધી હોય તો ઔષધીય કોઈ એવા નકામા દ્રવ્ય છે, કોઈ ઝેરી દ્રવ્યો છે, એને બિનઝેરી એટલે કે બિન વિષારીતામાં ફેરવે, બિનઝેરીમાં ફેરવે. તો એ આપણા માટે બહુ અગત્યનું કાર્ય થયું. એટલે યકૃતના કોષોમાં આનું એક એક્સ્ટ્રા વર્ક અગત્યનું કાર્ય છે જ. બરાબર. તો આ બધા કાર્યો છે અંતઃકોષરસ ઝાડના. એની રચના પણ વાત કરી, એનું સ્થાન કીધું કે ભાઈ સમગ્ર કોષરસમાં પથરાયેલી છે. બરાબર. તો આ અંતઃકોષરસ ઝાડ અને રિબોઝોમ બંને બહુ જ અગત્યની અંગિકાઓ છે. આના પછીની ઘણી બધી અંગિકાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજવાના છીએ. બબે અંગિકા આ રીતે કેમ આજે બે જોઈ કે રિબોઝોમ અને અંતઃકોષરસ ઝાડ, એમ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ગોલ્ગીકાઈ લેશું, લાઇસોઝોમ્સ લેશું. એવી રીતે અંગિકાઓ ભણતા જશો. એકવાર ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત તમારી રીતે જોઈ લેજો.